ચાલો મિત્રો એના પછી ધોરણ 9 વિજ્ઞાન ચેપ્ટર 12 ધ્વનિ એનો મિત્રો ભાગ નંબર આપણે 6 પહોંચ્યા. ધ્વનિનો ભાગ નંબર 6. હવે એની અંદર પ્રશ્ન નંબર 22 પહોંચ્યા. આપણે આગળ ઘણા બધા ભાગની અંદર ચર્ચા કરી કે ધ્વનિનો પીચ તો કઈ આવૃત્તિ પર આધાર રાખે, ધ્વનિની પ્રબળતા એ કંપ વિસ્તાર પર આધાર રાખે, આપણે ખબર છે. બરાબર છે. વ્યક્તિલક્ષી રાશિ છે, માપન શક્ય નથી, એવું બધું જોઈ ગયા. હવે એના ઉપરથી તરંગનો કયો ગુણધર્મ નીચે દર્શાવેલી બાબતો નક્કી કરે છે. મિત્રો ધ્વનિની પ્રબળતા અને ધ્વનિની પીચ હમણાં જ આપણે વાત કરી કે પ્રબળતા છે ને, પ્રબળતા એ કંપ વિસ્તાર પર આધારિત છે. કંપ વિસ્તાર પર આધારિત છે, યાદ રાખજો. પીચ છે ને મિત્રો એ આવૃત્તિ ઉપર આધારિત છે. પીચ એ આવૃત્તિ પર આધારિત છે. આવૃત્તિ પર આધારિત છે. આ ટૂંકા પ્રશ્ન પૂછે ખાસ યાદ રાખવાનું. પીચ છે એ આવૃત્તિ ઉપર આધારિત છે, પ્રબળતા છે કંપ વિસ્તાર ઉપર આધારિત છે. એના પછી આવે પ્રશ્ન નંબર 23. અનુમાન લગાવો કે નીચેનામાંથી કયા ધ્વનિની પીચ વધારે હશે. બરાબર. કેની પીચ વધારે, ગિટારની કે કારનું હોર્ન? તો આપણને ખબર છે કે ગિટારની પીચ વધારે હોય, તો જવાબ આવશે એ ગિટાર. આનું કારણ શું? તો કે ગિટારની અંદર ઉદ્ભવતી, ગિટારમાં ઉદ્ભવતી ધ્વનિની આવૃત્તિ કારના હોર્ન કરતા વધારે હોય છે મિત્રો, વધારે છે. હવે ગિટારની ધ્વનિની આવૃત્તિ વધારે છે. આવૃત્તિ એટલે આપણને ખબર છે 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા. મિત્રો એટલે 1 સેકન્ડમાં ગિટારમાં વધારે વખત થાય. આવૃત્તિ વધારે હોય એટલે એનો અર્થ એવો છે પીચ પણ વધારે હોય. તેથી ગિટારની પીચ કારના હોર્ન કરતા વધારે છે. હું કામ વધારે છે પીચ? તો કે આવૃત્તિ વધારે છે. આવૃત્તિ વધારે એટલે પીચ પણ વધારે થાય. કારણ કે પીચ કોના ઉપર આધાર રાખે છે? તો આવૃત્તિ પર આધાર રાખે છે. તો બંને મિત્રો એક માર્ક્સ ની અંદર પ્રશ્ન પૂછાશે તો બંનેનો સ્ક્રીનશોટ પાડીને ફેસબુક માં લખવાના છે. ચાલો મિત્રો એના પછી પ્રશ્ન નંબર 24. તરંગના વેગ વિશે જરૂરી સમજૂતી આપો. મિત્રો વેગ એટલે આપણને ખબર છે, વેગ એટલે અંતરના છેદમાં સમય. પણ મિત્રો અહીં તરંગનો વેગ, તો તરંગનો વેગ એટલે તરંગે કાપેલું અંતર છેદમાં તે માટે લીધેલો સમય. તો મિત્રો વેગનું જે સૂત્ર આપણે અગાઉ શીખી ગયા ચેપ્ટર ની અંદર, એ જ અહીં સૂત્ર આવશે. પણ તરંગના વેગનું તો મિત્રો સૂત્ર પહેલા આપણે સૂત્ર છે, સૂત્ર પરથી વ્યાખ્યા આપવાની. તરંગનો વેગ શું થાય? તો કે તરંગે કાપેલ અંતર છેદમાં તે માટે લીધેલ સમય. એ મિત્રો એનું સૂત્ર થયું અંતરના છેદમાં સમય. વ્યાખ્યા આપી તો આમ આપી શકાય. આપણને ખબર છે વ્યાખ્યા કેમ આપતા, નીચેથી શરૂઆત કરતા. એકમ સમયમાં કાપેલા અંતરને તરંગનો વેગ કહેવાય. તો અહીંયા કોને? તો કે કહી શકાય એક જ માધ્યમમાં સંઘનન તથા વિઘનને, બરાબર છે, કોઈ માધ્યમમાં સંઘનન તથા વિઘનને એકમ સમયમાં કાપેલા અંતરને તરંગનો વેગ કહેવાય. ઈ સંગત તરંગ માટે થયું. લંબગત તરંગ હોય તો એ રીતે થાય, શૃંગ અને ગત. તો કહી શકાય કોઈ માધ્યમમાં સંઘનન અથવા વિઘનન દ્વારા એકમ સમયમાં, નીચેથી વ્યાખ્યા શરૂઆત કરવાની, એકમ સમયમાં કાપેલા અંતરને તરંગનો વેગ કહે છે. મિત્રો એકમ સમયમાં કાપેલા અંતરને તરંગનો વેગ કહેવાય. બરાબર. હવે આના ઉપરથી આપણે બીજા સૂત્ર બનાવી શકીએ. કઈ રીતે? મિત્રો તરંગનો વેગ એમને રાખું છું. તરંગનો વેગ, તરંગે કાપેલું અંતર, મિત્રો તરંગે કાપેલું અંતરને કહેવાય તરંગ લંબાઈ. તરંગ લંબાઈ એટલે તો કે તરંગે કાપેલું અંતર આપણે વ્યાખ્યા શીખી ગયા, તો એને કહેવાય તરંગ લંબાઈ. આની જગ્યાએ હું લખીએ કે તરંગ લંબાઈ. તે માટે લીધેલો સમય, મિત્રો તે માટે કઈ સમય એને આપણે આવર્તકાળ કહીએ. તો અહીં લખાય આવર્તકાળ. તો મિત્રો બરાબર છે, વેગની સંજ્ઞા થશે v, તરંગ લંબાઈની સંજ્ઞા થશે λ, આવર્તકાળની સંજ્ઞા થશે t. તો મિત્રો સૂત્ર થઈ ગયું v બરાબર λ ના છેદમાં t. અથવા કરીને લખું તો આમાં લખાય મિત્રો v ના v, λ નો λ, 1/t. આ ઉપર કાઈ નથી, એક હોય, 1 ના છેદમાં t એટલે આપણે ખબર છે એને ન્યુ કહીશી. બરાબર છે. તો આ રીતે સૂત્ર થાય. અથવા ન્યુ ન લખું તો f લખી શકો, તરંગની આવૃત્તિ આપણને ખબર છે તો કૌંસમાં લખાય t બરાબર 1/v. તો મિત્રો આના ઉપરથી બીજું સૂત્ર આમે લખી શકાય તરંગનો વેગ બરાબર λ એટલે તરંગ લંબાઈ ગુણ્યા, બરાબર છે, આને શું કહેવાય તો તમને ખબર છે આવૃત્તિ કહેવાય. તો આવૃત્તિથી આ બીજું સૂત્ર થઈ ગયું મિત્રો. જો આ રીતે તરંગના વેગનું સૂત્ર થઈ ગયું. તો આઈ સૂત્ર છે મિત્રો, આઈ સૂત્ર છે, બંને સૂત્રો છે. બરાબર છે. મીટરના છેદમાં સેકન્ડ એનો એકમ થાય. આનો એકમ મીટર હોય, આવર્તકાળનો એકમ સેકન્ડ હોય. એકમ કેવું તો એકમ કહેવાય એકમ મીટર પ્રતિ સેકન્ડ
અથવા તો આમાં લખાય m s ની -1 અથવા તો મીટર પ્રતિ સેકન્ડ, જેમ લખો એમ લખી શકો મિત્રો. આ એકમ થઈ ગયું. હવે ઈ સમાન ભૌતિક પરિસ્થિતિ હોય તો તરંગનો વેગ પણ બધી જગ્યાએ સરખો હોય કહેવાની જરૂરિયાત નથી, પણ આપણે આટલું જ જોઈએ. તરંગનો વેગ મિત્રો, વેગ એટલે અંતરના છેદમાં સમય, આપણે શીખી ગયા. બરાબર. અહીંયા તરંગનો વેગ એટલે તરંગે કાપેલું અંતર છેદમાં તે માટે લીધેલો સમય. નીચેથી વ્યાખ્યા શરૂઆત કરી. કોઈ માધ્યમમાં સંઘનન અથવા વિઘનન દ્વારા એકમ સમયમાં કાપેલા અંતરને તરંગનો વેગ કહેવાય. મિત્રો તરંગનો વેગ એટલે તરંગ લંબાઈના છેદમાં આવર્તકાળ. તરંગનો વેગ એટલે v લેમ્બડાના છેદમાં t. મિત્રો એમ ન લખવું હોય તો વેગ એટલે v લેમ્બડાના લેમ્બડા 1/t. 1/t એટલે v ન્યુ કહેવાય, અને ન્યુ f આવૃત્તિ ફ્રીક્વન્સી. આ સ્મોલ લ્યો, ધ્યાન રાખજો. આ વેગ છે, આ ન્યુ કહેવાય, v નથી બોલવાનો. તો તરંગનો વેગ બરાબર થયું તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ. મિત્રો એનો એકમ કેવો હોય તો મીટર પ્રતિ સેકન્ડ. આના ઉપરથી ને થઈ શકે બરાબર છે મીટર ઇન્ટુ હર્ટ્ઝ. હજી એક એકમ કેવો હોય આના ઉપરથી કેવો હોય બરાબર છે, આના પરથી એકમ વેગનો એકમ. તો શું થાય તો કે તરંગ લંબાઈનો એકમ મીટર બરાબર ઇન્ટુ આવૃત્તિનો એકમ હર્ટ્ઝ. આમ થાય મીટર ઇન્ટુ હર્ટ્ઝ. બે એકમ છે, આ એકમ થાય આ એકમ થાય. સૂત્ર મુજબ એકમ થશે મિત્રો. તો મોસ્ટ ટાઈમ કે તરંગનો વેગ બરાબર 2 માર્ક્સ ની અંદર પૂછાશે. ચાલો મિત્રો એના પછી પ્રશ્ન 25. કોઈ ધ્વનિ તરંગ માટે તરંગ લંબાઈ, આવૃત્તિ, આવર્તકાળ અને કંપ વિસ્તાર એટલે શું? મિત્રો કોઈ પણ ધ્વનિ તરંગ વિશે તમારે સમજાવવાનું. ધ્વનિ તરંગ બે પ્રકારના હોય, સંગત તરંગ અને લંબગત તરંગ. મિત્રો સંગત તરંગ હોય તેમાં સંઘનન અને વિઘનન થાય. લંબગત તરંગ હોય તેમાં શૃંગ અને ગર્તની રચના થાય. આ યાદ હોવું જોઈએ. તો હું અહીંયા તમને જે ધ્વનિ તરંગ વિશે સમજાવીશ સંગત તરંગમાં સમજાવી. મિત્રો સંગત તરંગ આવે એટલે સંઘનન અને વિઘનન આવે. તો આપણે કેના વિશે સમજીએ ઈ પહેલા આપણે નક્કી કરીએ. સંગત તરંગ વિશે સમજીશું. મિત્રો બે પ્રકારના ધ્વનિ તરંગ છે, એમાં આપણે સંગત તરંગ વિશે બધાની વ્યાખ્યા આપું. પહેલી હું વ્યાખ્યા આપીશ મિત્રો તરંગ લંબાઈ. સંજ્ઞા તો એક જ થાય, કોઈ પણ ધ્વનિ લેમ્બડા યાદ રાખજો ને, લેમ્બડા બોલાય તરંગ લંબાઈ. તો કહી શકાય સંગત તરંગમાં બે ક્રમિક સંઘનન અથવા તો બે ક્રમિક વિઘનન વચ્ચેનું અંતર. મિત્રો તરંગ લંબાઈ એટલે બે વચ્ચેનું અંતર. બે એટલે કા શૃંગ ને ગર્ત હોય, કા સંઘનન અને વિઘનન. બરાબર. તો કહી શકાય બરાબર સંગત તરંગમાં બે ક્રમિક સંઘનન અથવા બે ક્રમિક વિઘનન વચ્ચેના અંતરને મિત્રો તરંગ લંબાઈ કહે છે. બે ક્રમિક સંઘનન અથવા બે ક્રમિક વિઘનન વચ્ચેનું અંતર એને કહેવાય મિત્રો તરંગ લંબાઈ. એની એક સંજ્ઞા છે લેમ્બડા. બરાબર. એકમ તો ખબર જ છે મીટર છે. હવે એવી જ મિત્રો વ્યાખ્યા આપવાની છે આવૃત્તિ. આવૃત્તિને કહેવાય ન્યુ, સ્મોલ જો આ રીતે ન્યુ. હજી એક બીજી સંજ્ઞા છે મિત્રો સ્મોલ f કહેવાય, કેવું હોય તો બરાબર છે. બે કહી શકશો અથવા તો ન્યુ બોલાય અને આવૃત્તિ. બરાબર છે. હવે આવૃત્તિ એટલે શું આપણને ખબર છે, 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યા. મિત્રો અહીંયા સંગત તરંગમાં કઈ રીતે વ્યાખ્યા આપે તો કહી શકાય સંગત તરંગમાં કોઈ એક નિશ્ચિત બિંદુથી 1 સેકન્ડમાં પસાર થતા સંઘનન અથવા તો વિઘનન ની કુલ સંખ્યાને તો કહી શકાય કોઈ એક નિશ્ચિત બિંદુ પાસેથી 1 સેકન્ડમાં પસાર થતા સંઘનન તથા વિઘનનોની સંખ્યાને સંખ્યાને આવૃત્તિ કહે છે મિત્રો. આવૃત્તિનો એકમ બધાને ખબર છે હર્ટ્ઝ. બરાબર. હર્ટ્ઝ નામનો વૈજ્ઞાનિક થઈ ગયો, h z લખીએ છીએ યાદ છે આપણને. પણ આપણે કોઈ ધ્વનિ તરંગમાં કીધું એટલે આપણે સંગત તરંગમાં વ્યાખ્યા આપું છું. હવે એવી જ મિત્રો આવે આવર્તકાળ. હવે આવર્તકાળની સંજ્ઞા આપણને યાદ છે. આવર્તકાળને કહેવાય કેપિટલ T મિત્રો. એનો એકમ સેકન્ડ છે. આવર્તકાળ એટલે હું તો કે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. તો મિત્રો આમાં એક દોલન એટલે હું તો કહેવાય કોઈ એક નિશ્ચિત બિંદુ પાસેથી બરાબર છે 1 સેકન્ડની અંદર બરાબર છે અથવા તો કોઈ એક નિશ્ચિત બિંદુ પાસેથી સંઘનન તથા બે ક્રમિક સંઘનન અથવા તો બે ક્રમિક વિઘનનને નીકળવા માટે લાગતો સમય. તો કહી શકાય કોઈ એક નિશ્ચિત બિંદુ પાસેથી બે ક્રમિક સંઘનન અથવા બે ક્રમિક વિઘનનને નીકળવા માટે અથવા તો પસાર થવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. યાદ રાખજો.
મોસ્ટ ટાઈમ કહી શકાય આવર્તકાળ એટલે એક દોલન પૂર્ણ કરવા માટે એક દોલન એટલે હું તો અહીંયા સંઘનન હોય તો પાછું સંઘનન આવે એક દોલન પૂર્ણ થાય એટલે કા બે ક્રમિક સંઘનન અથવા તો બે ક્રમિક વિઘનનને પસાર થવા માટે લાગતો સમય એને મિત્રો આવર્તકાળ કહેવાય। હવે મિત્રો વ્યાખ્યા આવે કંપ વિસ્તાર એટલે પણ યાદ છે બરાબર માધ્યમના કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી કોઈ એક તરફનું અધિકતમ સ્થાનાંતર કા ઉપર કા નીચે ઉપર જાય તો સંઘનન નીચે જાય તો વિઘનન લંબગત તરંગ હોય તો ઉપર જાય તો શૃંગ નીચે જાય તો ગત કોઈ એક તરફના અધિકતમ એટલે વધુ જે સ્થાનાંતર થાય ને મિત્રો કંપ વિસ્તાર કહેવાય। તો આપણે કંપ વિસ્તારની વ્યાખ્યા જોઈએ। કંપ વિસ્તાર એની સંજ્ઞા કેપિટલ A છે ને સ્મોલ a છે બંને કહી શકશો મિત્રો। તો કહી શકાય માધ્યમના કોઈ એક નિશ્ચિત બિંદુ પાસેથી કોઈ એક નિશ્ચિત બિંદુ પાસેથી કોઈ એક તરફના કા ઉપર કા નીચે કોઈ એક તરફના અધિકતમ સ્થાનાંતરને કોઈ એક તરફના અધિકતમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહે છે। કંપ વિસ્તાર કહે છે કોઈ એક તરફનું વધુમાં વધુ જે સ્થાનાંતર થાય તે કંપ વિસ્તાર કહેવાય। તો મિત્રો ચારેયની વ્યાખ્યા આપણને યાદ છે તરંગ લંબાઈ એટલે હું તો કે તરંગ લંબાઈ એટલે પદાર્થે કાપેલું અંતર એને મિત્રો તરંગ લંબાઈ કહેવાય। પણ સંગત તરંગમાં તરંગ લંબાઈ કોને કહેવાય તો કે કા બે ક્રમિક સંઘનન વચ્ચેનું અંતર કા બે ક્રમિક વિઘનન વચ્ચેનું અંતર બરાબર એ તરંગ લંબાઈ કહેવાય। આવૃત્તિ એટલે આપણને ખબર છે 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યા ફ્રીક્વન્સી પણ સંગત તરંગમાં આવૃત્તિ કોને કહેવાય તો કે કોઈ એક નિશ્ચિત બિંદુ પાસેથી 1 સેકન્ડમાં પસાર થતા કા સંઘનન અથવા વિઘનનની કુલ સંખ્યા એને આવૃત્તિ કહેવાય। આવર્તકાળ એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમયને મિત્રો આવર્તકાળ t કહેવાય। પણ સંગત તરંગમાં આવર્તકાળ કોને કહેવાય તો કોઈ એક નિશ્ચિત બિંદુ પાસેથી બે ક્રમિક સંઘનન અથવા તો બે ક્રમિક વિઘનનને પસાર થવા માટે લાગતો સમય મિત્રો આપણે સંગત તરંગમાં વ્યાખ્યા આપી છે એટલે રીત આપવી પડે। કંપ વિસ્તાર કોઈ એક નિશ્ચિત બિંદુ પાસેથી કોઈ એક તરફના અધિકતમ સ્થાનાંતરને મિત્રો સંગત હોય કે લંબગત હોય એની વ્યાખ્યા એક જ રીતે થશે। કંપ વિસ્તાર એનો એકમ આપણે ખબર છે મીટર છે આનો એકમ સેકન્ડ છે આનો એકમ હર્ટ્ઝ છે આનો એકમ મીટર છે। સંજ્ઞા બધાને યાદ છે મિત્રો મોસ્ટ ટાઈમ ચારેયની આમાં કોઈ પણ એકમાં તમારે વ્યાખ્યા રીતે આપવાની છે તો વ્યાખ્યા સંજ્ઞા એકમ ખાસ યાદ રાખી સ્ક્રીનશોટ પાડીને ફેસબુકમાં લખીશું। ચાલો મિત્રો એના પછી હવે દાખલા સ્વરૂપના તમને એક એક માર્ક્સની અંદર આમાંથી ખાલી જગ્યામાં દાખલો પૂછી શકે અથવા તો 2 માર્કની અંદર પણ દાખલા પૂછી શકે આની અંદરથી તો એના માટે આપણને બધી સંજ્ઞાઓ યાદ હોવી જોઈએ બરાબર સૂત્ર બધા યાદ હોવો જોઈએ એકમ બધા યાદ હોવો જોઈએ આ ખાસ ધ્યાન રાખીશું મિત્રો। હવે પ્રશ્ન નંબર 26 1 માર્કનો પ્રશ્ન છે કોઈ ધ્વનિ તરંગની તરંગ લંબાઈ અને આવૃત્તિ અને તેના વેગ સાથે કયો સંબંધ ધરાવે મિત્રો આપણને ખબર છે ધ્વનિ તરંગની તરંગ લંબાઈને શું કહે છે આપણે તો કે તરંગ લંબાઈ એટલે લેમ્બડા બરાબર છે। આવૃત્તિને આપણે ન્યુ કહીશું ન્યુ બરાબર અને વેગ મિત્રો આપણે વેગને v કહીશું કેપિટલ V નો નીચે મુજબ સંબંધ થશે નીચે મુજબ સંબંધ છે કઈ રીતે મિત્રો નીચે મુજબ સંબંધ થશે જો આ સૂત્ર છે એનો તરંગનો વેગ બરાબર આવૃત્તિ આ બંનેનો ગુણાકાર થાય મિત્રો બરાબર કોનો તો કે તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ મિત્રો વેગની સંજ્ઞા છે v તરંગ લંબાઈ છે લેમ્બડા અને આવૃત્તિ છે ન્યુ તો મિત્રો આ સૂત્ર થઈ ગયા બેનો સંબંધ થઈ ગયો બંનેનો ગુણનફળ કહેવાય ગુણનફળ એટલે ગુણાકાર બરાબર છે યાદ રાખીશું ખાસ તો આ સૂત્ર થશે મિત્રો v બરાબર લેમ્બડા ન્યુ અથવા તો આપણે આ સંજ્ઞા યાદ ન રહેતી બે વખત થતી f કરાય આવૃત્તિની સંજ્ઞાને f કહી શકો મિત્રો બીજું f સંજ્ઞા કેવી રીતે કહેવાય તો અહીં સૂત્ર આ રીતે થઈ જશે મિત્રો v બરાબર લેમ્બડા f આ બંને સૂત્ર સાચા છે જે સંજ્ઞા કેવી કહી શકશો તો મિત્રો આ રીતે 1 માર્ક્સની અંદર 26મો પ્રશ્ન પૂછી શકે એવો જ પ્રશ્ન નંબર 27 2 માર્કમાં પૂછાય ને 1 માર્કમાં દાખલા તરીકે પૂછી શકે તો આપેલ માધ્યમમાં એક ધ્વનિ તરંગની આવૃત્તિ મિત્રો આવૃત્તિ એટલે આપણે હમણાં જ કીધું v ન્યુ નો કેવું હોય તો f સ્મોલ f કેટલી છે તો કે 220 હર્ટ્ઝ આવૃત્તિનો એકમ હર્ટ્ઝમાં હોવો જોઈએ જો બીજા એકમમાં હોય તો એને હર્ટ્ઝમાં ફેરવવો પડે માનો કે કિલો હર્ટ્ઝમાં હોય તો એને હર્ટ્ઝમાં ફેરવો 1 કિલોના 1000 હર્ટ્ઝ થાય તો એ રીતે તમારે ફેરવવો પડે ફેરવેલો જ છે એ જ રીતે ઝડપ મિત્રો ઝડપને કહેવાય શું આપણે ખબર છે ઝડપને વેગ v કહેવાય કેટલી છે 440 મીટર સેકન્ડની માઈનસ અને મીટર પ્રતિ સેકન્ડ મિત્રો વેગનો એકમ આપણને આગળ આવી ગયો મીટર પ્રતિ સેકન્ડ જ હોય જો એ કિલોમીટર પ્રતિ અવરમાં હોય તો આપણે ખબર છે કેટલા વડે 5/18 વડે ગુણીને આમાં ફેરવતા બરાબર એવું આપણે આવી ગયું કે આનો એકમ આમાં જ હોવો જોઈએ તો તરંગ લંબાઈ એટલે લેમ્બડા મિત્રો મેળવવાનું છે હવે આ ત્રણેયનો સંબંધ વેગ આવૃત્તિ અને લેમ્બડાનો સંબંધ દર્શાવતું સૂત્ર મિત્રો અહીં જ શીખા જો v બરાબર લેમ્બડા f તો સૂત્ર લખાય v બરાબર લેમ્બડા સ્મોલ f આ રીતે
મિત્રો આ સૂત્ર યાદ હોવું જોઈએ તો થાય. હવે તમે આમાં કિંમત મૂકી દો, જે વસ્તુ જોતી હશે ઓટોમેટિક મળશે. વેગ આપ્યો છે તો કે આ કેટલો, તો કે 440, એની કિંમત અહીંયા મૂકો. લેમ્બડા આપ્યો છે તો કે ના મેળવવાનો છે ગુણ્યા f, f એટલે v કહે કે ન્યુ, કેટલા છે તો કે 220. મિત્રો ગુણાકારનો સ્ટેપ ભાગાકારમાં જાય, 440 ના છેદમાં 220 બરાબર લેમ્બડા, 0 0 ઉડી ગયા 22 દુ 44, તો લેમ્બડા બરાબર કેટલા થયા તો કે 2 મીટર. મિત્રો તરંગ લંબાઈનો એકમ મીટર હોય, લેમ્બડા બરાબર થાય 2 મીટર. તો મિત્રો આ રીતે તમારે દાખલો ગણવો પડે. સૂત્ર યાદ હોવું જોઈએ, v બરાબર લેમ્બડા f. સૂત્ર યાદ હશે તો કિંમત મૂકી દેશો, ગુણાકારનો સ્ટેપ ભાગાકારમાં જશે એટલે લેમ્બડા તમને મળી જશે. લેમ્બડા બરાબર 2 મીટર. એકમ એ લખવાનો છે. જો આમાં એકમ અલગ અલગ હોય તો એનો એકમ હર્ષમાં જોવો જોઈએ. બરાબર, વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડમાં જોવો જોઈએ. કિલોમીટર પ્રતિ અવર નો હોય તો તમારે ફેરવવાનો. બરાબર, આ ખાસ ધ્યાન રાખીશું. બંને દાખલા મોસ્ટ આઈપી છે, સ્ક્રીનશોટ પાડી ફેસબુકમાં લખવાનું છે. ચાલો મિત્રો, એના પછી પ્રશ્ન નંબર 28. કોઈ ધ્વનિ સ્ત્રોત એટલે હું માનો કઈથી બોલું હું ધ્વનિ સ્ત્રોત કહેવો. અહીંથી 450 મીટર કોઈ એક દૂર વ્યક્તિ બેઠેલો છે અને એ વ્યક્તિ 500 હર્ટ્ઝ નો ટોન સાંભળે છે. મિત્રો બરાબર, આ એકમ ઉપરથી ખબર પડી જાય શું કહેવાય 500 હર્ટ્ઝ એટલે આવૃત્તિ થાય. મિત્રો આપણે આવૃત્તિને બે સંજ્ઞા આપી છે, v અને ન્યુ કહેવાય ને, v ને અને સ્મોલ f. 500 હર્ટ્ઝ આપણે f જ રાખીશું એટલે ખબર પડે. સ્ત્રોતથી વ્યક્તિ સુધી પહોંચવા માટે બે ક્રમિક સંઘનન વચ્ચેનો સમયગાળો મેળવો. મિત્રો બે ક્રમિક સંઘનન વચ્ચેનો સમયગાળાને આવર્તકાળ કહેવાય. બે ક્રમિક સંઘનન વચ્ચેનું અંતર એને તરંગ લંબાઈ કહેવાય. તો આપણે ઈ ખબર હોવી જોઈએ હોત કે બે ક્રમિક સંઘનન વચ્ચેનો સમયગાળો એટલે શું? તો કહેવાય બે ક્રમિક સંઘનન વચ્ચેનો સમયગાળો એને કહેવાય મિત્રો તરંગનો આવર્તકાળ. તરંગનો આવર્તકાળ એને કહેવાય t. એક કુલ પ્રશ્ન છે મિત્રો. હવે t અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ આપણને ખબર છે, એકબીજાના બે વ્યસ્ત છે. સૂત્ર થાય t બરાબર 1/f. આ મિત્રો સૂત્ર છે. હવે જેની કિંમત હોય મૂકો. બરાબર, આપણે t જોઈ છે તો t ના t બરાબર ને બરાબર 1 ના 1, f એટલે 500. મિત્રો 1/500 કરવાના છે. બે રીતે જો ભાગાકાર થાય 1/500 કેમ થાય? અથવા તો ઉપર નીચે એવી સંખ્યા વડે ગુણો કે નીચે બધે શૂન્ય આવી જાય. તો 500 ને કેટલા વડે ગુણો તો નીચે શૂન્ય આવે તો કે 2 વડે 1000 થઈ જાય મિત્રો. તો પણ હેલું પડે. અથવા તો ઘણા કેમ ખબર નથી પડતી 1/500 કરવાનું. જો આ રીતે આ 1/500. મિત્રો એકી સાથે ત્રણ સંખ્યા ભાગ ના લે, ભાગમાં પડી શૂન્ય અહીં 1, અહીંયા પોઈન્ટ શૂન્ય ઉતાર્યો 10. હજી મિત્રો ના લે ભાગ એટલે ભાગમાં પડી શૂન્ય, આ 10 ના 10. પાછો એક શૂન્ય ઉતાર્યો 100 થયા મિત્રો. 500 છે 100 ભાગ ના લે, ભાગમાં પડી શૂન્ય બરાબર છે 100. હજી પાછો એક શૂન્ય ઉતાર્યો 1000 થયા મિત્રો. હવે ભાગ આલે 500 to 1000 તો અહીં આવે 2 આ 0. મિત્રો આ રીતે થયા. કેટલા થયા તો કે t બરાબર 0.002 સેકન્ડ. સેકન્ડ ને ટૂંકમાં આપણે s કહીએ ખબર હોય તો આ રીતે મિત્રો ભાગાકાર કરાય. બરાબર છે, આપણને આવડતા હોવા જોઈએ. તો મિત્રો આને બીજી રીતે લખવું તો લખાય, આમાંય લખાય અથવા તો આમાંય લખાય. t બરાબર મિત્રો મારે 2 લખવાશે, 2 ગુણ્યા. તો તમે જોઈ શકો છો પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે 1 2 ને 3. આ પોઈન્ટ ને ઉપાડીને મારે અહીં લેવો પડે તો 2.0 થાય. તો તમે જમણી બાજુ જશો એમ બરાબર 10 ની માઈનસ ઘાત થશે અને તેમ જમણે તમે ડાબી બાજુ આવો એમ 10 ની પ્લસ ઘાત થાય. તો આપણે કઈ બાજુ જઈશું તો કે આપણે 3 અંક ગયા 1 2 ને 3. અહીંયા પોઈન્ટ આવે એટલે 3 અંક ગયા એટલે 10 ની માઈનસ 3 થાય મિત્રો. સેકન્ડ એટલે s. આ ખાસ યાદ રાખવાનું છે. જો આ રીતે પોઈન્ટ ફેરવતા ના આવડતું તે કહી દઉં છું તમને. ગણિતની અંદર આવે છે. આપણે અત્યારે પોઈન્ટ અહીંયા છે બરાબર. મિત્રો મારે આ પોઈન્ટ ને ઉપાડીને અહીં લેવો હોય બરાબર છે તો 435.76 કરવા હોય. આની અંદર તો બે આંકડા આવ્યા બાજુ બરાબર. જેટલા આંકડા હું જમણી બાજુ જાવ એટલી 10 ની માઈનસ 2 ઘાત થાય અને જેટલા હું ડાબી બાજુ હોઉં એટલી 10 ની પ્લસ ઘાત થાય. આ ગણિતનો નિયમ છે. તો આ રીતે 2 ગુણ્યા 10 ની માઈનસ 3 થશે મિત્રો બરાબર છે. એકમ આવડતો હોવો જોઈએ. અહીંયા 450 મીટર દૂર બેઠો છે, એની કોઈ વેલ્યુ આપણે આપી નથી, દાખલામાં ઉપયોગી નથી. ગમે એટલો દૂર બેઠો હોય મિત્રો બરાબર છે. તો આ રીતે આવૃત્તિ બરાબર આવર્તકાળ મેળવવાનો છે. આવૃત્તિના આવર્તકાળ એકબીજાના વ્યસ્ત છે. ભાગાકાર કરી નાખવાનો. આવર્તકાળનો એકમ સેકન્ડ. તો મિત્રો આ ભાગ જે 6 બરાબર ચલાવ્યો એની અંદર બધા મોસ્ટ ટાઈમ પ્રશ્નો છે. તમામ પ્રશ્ન ફેસબુકમાં લખીને પાકા કરવાના છે.